વાલિયા તાલુકાના જમણિયા ગામના વિકાસના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 20 વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગ્રામજનો હવે આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રહ્યા છે। રસ્તો નહીં તો મત નહીંના સૂત્ર સાથે આશરે 2000 લોકો એકસુરે પોતાની માંગ ઉઠાવી રહ્યા છે। વાલિયા તાલુકાના જમણિયા ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર રસ્તા અને સુવિધાઓના અભાવનો સામનો કરી રહ્યા છે। ગામને મુખ્ય માર્ગ સાથે જોડતો અંદાજે 3 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે, જે 2006 બાદથી ક્યારેય મરામત થયો નથી। વરસાદની મોસમમાં તો પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે અને ગામ સંપૂર્ણ રીતે સંપર્ક વિહોણું બની જાય છે। ગામમાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે અને નળ સે જલ યોજના હજુ સુધી પહોંચી નથી। આરોગ્ય સુવિધાના અભાવે સગર્ભા મહિલાઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળતી નથી। વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે 3 કિલોમીટર સુધી ચાલવું પડે છે, જેના કારણે તેમનો અભ્યાસ પણ પ્રભાવિત થાય છે। ગ્રામજનોનું કહેવું છે કે અનેકવાર રજૂઆત છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી। હવે ગામ લોકોએ સ્પષ્ટ કહી દીધું છે કે જ્યાં સુધી રસ્તો નહીં બને ત્યાં સુધી કોઈ મતદાન નહીં કરે। ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક રસ્તાનું નિર્માણ કરવામાં આવે, નિયમિત બસ સેવા શરૂ થાય અને આરોગ્ય સહિતની મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે। જો તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે તો જામણિયા ગામનું આ બહિષ્કાર આંદોલન રાજ્યભરમાં ચર્ચાનો વિષય બની શકે છે। મારું નામ ભરતભાઈ નારસિંહભાઈ વસાવા, ગામ જામણિયા। અમારું ગામ જામણિયા ખૂબ જ અંતરિયાળ ગામ છે। અમારા ગામની વસ્તી આશરે 2000ની છે। અમારા ગામમાં સરકારી બસ કે આરોગ્ય કેન્દ્રની કોઈ સુવિધા નથી। અમારા ગામના બાળકોને અભ્યાસ માટે બહાર ગામ જવું પડે છે। અમારા ગામથી 3 કિલોમીટર ચાલીને દૂર મેન રોડ આવે છે, ત્યાં સુધી અમારે પગે ચાલીને પહોંચવું પડે છે અને ત્યાંથી બસ કે અન્ય સાધનો મારફતે અમારા બાળકો અભ્યાસ અર્થે જાય છે। દવાખાનું, હોસ્પિટલ, રોજગાર, ધંધા માટે અમારા ગામના લોકોને કાયમના માટે 3 થી 4 કિલોમીટર પગે ચાલીને આવીએ ત્યારે પાકો ડામર રસ્તો આવે છે અને ત્યાંથી અવર જવર થાય છે। ઘણી વખત એવો પણ બનાવ બન્યો છે કે બીમાર માણસને દવાખાને લઈ જતા એ રસ્તામાં દમ છોડી દે છે, જેથી ખૂબ જ નુકસાની થાય છે। અને ઘણી વખત પ્રસૂતિ મહિલાને પ્રસૂતિ માટે દવાખાને, હોસ્પિટલ લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ જાય છે અને જીવનું જોખમ ઉઠાવવું પડે છે। આમ અમારા ગામના લોકોને તથા બાળકોને ભણવા જવા માટે દરરોજ 3 કિલોમીટર ચાલીને આવે। કોઈક વખત કાચા રસ્તાને હિસાબે ચાલતા બસ પણ છૂટી જાય છે અને વિદ્યાર્થી તે દિવસના અભ્યાસથી વંચિત રહી જાય છે। દેશમાં સરકારે ખૂબ જ સારી પ્રગતિ કરી છે। ખેતી, આરોગ્ય, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે અને સરકાર પારદર્શક રીતે કામ કરે છે। પરંતુ છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે। સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે। અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો। મારું નામ કિરણભાઈ ચૌધરી, ગામ જામણિયા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચના અમે રહેવાસીઓ છે। અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી। આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે। એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય। અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે। તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે। અમારા બાજુમાં સુરત બોર્ડર છે,
અમારું સેવાળાનું ગામ છે ભરૂચ, અમારું જે બાજુમાં સુરત જિલ્લામાં અમે જોઈએ તો ત્યાં રોડ સારી સુવિધાઓ છે, પણ અમારા ભરૂચ જિલ્લાની અંદર આ સેવાળાનું ગામ અમે હરેક લાભથી વંચિત રહી જાય છે. અમે ખૂબ હેરાન છે, અમે દુઃખી છે, જેથી કરીને અમને એટલી બધી સમસ્યાઓ છે કે હવે અમે અમારાથી સમસ્યા સહન થાય એમ નથી, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો રોડ નહીં તો. મારું નામ ચૌધરી પ્રીતિ છે. હું જામણિયા ગામની રહેવાસી છું. હું વાંકોલ BA કોલેજ કરું છું. મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે. આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે. કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે અને તેઓ પણ અભ્યાસથી વંચિત રહે છે. આશરે 20 થી 25 વર્ષથી આ રસ્તો બન્યો નથી, જેથી અમને જવામાં પણ ખૂબ તકલીફ થાય છે અને આવવામાં પણ. અને ચોમાસામાં તો ભરપૂર પાણી હોય છે, તેથી ચોમાસામાં તો બહુ જ તકલીફ થાય છે. કેટલીક વાર તો એવું બને છે કે ચાલતા જવામાં તો શિયાળામાં તો એમ અંધારું હોય, તેથી બીક લાગે છે અને ક્યારેક આવતા પણ અંધારું થઈ જાય છે, તો રસ્તો સુમસામ હોય છે, તેથી બીક લાગે છે. આમ તબીબી સારવાર પણ યોગ્ય રીતે મળતી નથી. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.